એમ દેજો એને કે ને એમ દેજો. ચાલો જય સ્વામિનારાયણ. કેમ છો? આજે જો દેવસીભાઈ બધા છે જ મહેમાન વારાફરતી જમે છે અને મહેમાન બેયના ખૂબ આનંદ થયો. લંડનથી આવ્યા છે અને ખૂબ આનંદ થયો બધા આવ્યા. તો કેવું લાગ્યું દેવસીભાઈ? મજા આવી ને? હવે રોકાવાનું છો અને ચાલો બધા જમવા ઓલા દઈજો આ સલાડ ને બધું. એમાં ભાજી બસ એટલી જ છે. કેમ કરશો? એને કહેતો જ નાખજો. ના નહીં, રહેવા દેજો. પ્રસાદી પૂરતી દેજો. ભાઈને દેજો. ભાઈ તમારે રોટલી બને છો? એક જ મિનિટ, હમણાં જો બનતી જ જઈએ ગરમ ગરમ. હે ભૂંગળા લેતી સંધ્યા? છાસ છાસ આ ઘરની જ છાસ છે. હો ગામમાંથી જ આવે. તો દહીં તો તમે દહીં મીઠી ખાટી નહીં હોય તો ભલે. જોઈ તો કે દૂધ આપે? દૂધ દૂધ હા 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 તો ગરમ મૂકો કોથળી. ચા સંધ્યા દૂધ હા ચા બે વાર લાગે ને. ગરમ પોચવા આવ્યા હે તો 2 મિનિટ. ગરમ કે ઠંડુ? દોયલ થી તાજું તો દોયલ આ ગરમ મૂક તો લેતી જા. રેવા દે જો આ તાજું દોઈને આવ્યું. આ તાજું દોઈને જ આવ્યું દૂધ. આ ડબરો નીચે લઈ લે. પેલા એક તપેલી ગરમ મૂકી દો. હા હા જો તાજું દોઈને આવ્યું. આમ જો સંધ્યા તમને ગમ્યું? તમને ગમ્યું? અહીંયા ભાઈને તો ખબર નહીં, પહેલી વાર હે ને. ઓલી લાઈટ ચાલુ કર. હા જો ઓલી લાઈટ જો વાથી થાય. ભાઈ તમને ગમ્યું? ગરમ છે શેમાંથી પકડો, તપેલી પકડો, પછી આપણે બધા યારે જમવા બેસાશું. એને તમે એને ભાજી લઈ લે એક બાજુ, ઓલી બાજુ. નહીં તો હાલવામાં ક્યાંક ઢોર. આ બસ એક બાજુ ખાટલા પાઈ મૂકી દે. પાઉંભાજી ને રોટલી ને બને જ બધું. આ દૂધ મૂકો ગરમ. આ રહી જાય ધીમે થયો. પેલા આજ ગોપીને હું ના 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 ભલે વાંધો ધીમો કરી નાખો થોડો. બસ બસ બસ. આ ચૂલો શામજીભાઈ આવ્યા ને તે લઈ દીધો. ઓલા શામજીભાઈ બળદિયા ઓલા મેઘાણી એને લઈ દીધો. ગોપી આ વધારાનું વાસણ લઈ લે. અમુક આ કુકર ક્યાં કીધું ને ઢાંકી દે. આલે એમાં કા કાઢે. હા બસ મગ ઢાંકી અને ગરમ ગરમ પાઉં શેકી દેજો. રોટલી દે તમને કોઈને રોટલી જોતી હોય તો છે હો ભલે. બરાબર બની પાઉંભાજી મેં વઘારી. પણ તમારી થોડુંક તીખું ન બનાવી, તમે ન ખાઈ શકો ને. એટલે અમારે વધારે બધાને તીખું હોય. ભાઈને જો જાંબુ ધીમો કરી નાખો થોડો. ધીમો કરો. બસ આવું એને કઈ આવું. 2 વાટકા લઈ તમે હે ને વાટકા હે ને આમાં ભરીને રાખજો. કૂતરા નો મારતા. એમ નહીં 50 વાટકા આમાં નાખી દેજો. હા ગમે એ વાટકા
આઈ દે આમાં હે ને ખાટલી બાટકા ભરીને કાંઈક રાખ દેજો. એપી ભાઈ અમે તમારી રાહ જોઈ છે, આવો ઝડપથી જમવા. હા ભાઈ પાઉંભાજી આવો જમવા, રાહ જોઈ છે તમારે બધાની. વેલા પધારો એવી આશા રાખી છે. અને જો પ્લમ્બિંગ કામ ચાલુ જ છે, કેમ કે હવે રાતથી બધા ભાઈ કામ પૂરા કરાવવા છે, તો અત્યારે કામ ચાલુ જ છે અમારે વિપુલભાઈ ને બધા. જો અહીંયા બધી દીકરીઓ પછી ભણ્યા પછી અહીં જમે તો એને વાસણ આમ જોઈને હાથ ધોવાને સાફ કરવા, તો અહીં ઊભા બધું બધી વ્યવસ્થા વ્યવસ્થિત જ કરેલ છે. બસ આ કામ બહુ કર્યું વાસણનું. આમ ન રાખો તો આમ એક આમ બે એમ નથી રાખવા, એક ઊભો ના ઈ કાપીને જે કરવું એ કરી દે. હવે એની રાહ નથી જોવી, તમે કરી નાખો ને. આમ જ તમારા શેઠ બિચારા થાકી ગયા. આમ ઊભો નાખ દે અહીંયા નળ. આ બાકી કોને આમ બે કીધા? આમ ઊભો એક નાખો ભલે રહ્યો. હા બીજું શું કરવું હવે. અમે આવશું ચોક્કસ, બધા પધારો. મહેમાન જો વિદેશથી આવી ગયા, તમારે જ બધા આઈને આવ્યો, એને તો આવી જ જવું જોઈએ ને થેલા ભરીને. મમતા બેન ખૂબ સરસ બેન, થેન્ક યુ. સિરીજો ચાલુ થઈ ગઈ બધી બાજુ? સિરીજો ચાલુ કરી? ચાલુ થઈ ગઈ? જમાડજો દેવસીભાઈ ની ભૂખા નો રે, જમાડજો. અમે અત્યારે જમવામાં 35 થી 40 વ્યક્તિ હોય રોજે. હમણાં જો સિરીજ લગાવવા માંડ્યા. એ વિષ્ણુભાઈ ભલે ભાઈ ફોન કરજો, જ્યારે કરો ત્યારે એની ટાઈમ. ભલે ભાઈ હો, ચોક્કસ કોલ કરજો. જો અત્યારે જેટલી સિરીજ લગાવવાની એટલી લગાવી છે. મંદિરનું સિંહાસનનું જો પાણીની બંબુ મરાઈ દેજો. એ તો નળિયા જ ધોઈ નાખશું, બરોબર? એ તો આખું ધોઈ નાખશું. હા અને આને તમે બદલવાની થી તકતી બે બદલી નાખજો. કાલે આજે 4 તારીખ થઈ ને, 8 તારીખે આવી જશે. 4 દી લાગશે. હજી કાલે તો હજી અમે સવારે તો પહોંચશું, પછી કાલ મારી છોકરીને હજી કાલ અમદાવાદ બતાવવા માટે જવું પડે. બાપુની ક્યાં ગયા? બાપુને બોલાવો. બાપુની ક્યાં બોલાવો એને કયો આટલા દી થાય એમ. એ તો વાત થઈ ગઈ મારા બાપુ હારે. થઈ ગઈ? શું કીધું બાપુએ? આ કેમ લાઈટ બંધ કરી? કોને કરી? હા તો હમણાં કરી દઉં ને, ચેક લખી દઉં ને, હમણાં દઉં. હાલો. હા અમારે જો ગાડી બંધ થઈ ગઈ, તે ગાડી રિપેર કરવાય ભાઈ આવી ગયા. આ લાઈટ કેમ બંધ થઈ ગઈ? ઓલા ભાઈ અંદર થી કઈ સ્વિચ બંધ કરી પૂછો તો. આ ઓલા ભાઈ કઈ સ્વિચ કઈ બંધ કરી? આ લાઈટ કેમ બંધ કરી? તે ક્યાંયથી આઈડી? આ લાઈટ કેમ બંધ થઈ ગઈ? આ બધી અંદરની પૂછો, કોક ને પૂછો. અંદર થી બોલા ભાઈ બંધ કરી સ્વિચ. હા કેમ્પસ આ ખાલી વિષ્ણુભાઈ ને પૂછે ને કે આ કેમ્પસ ની લાઈટ કેમ બંધ થઈ ગઈ? પૂછ. આ વિષ્ણુભાઈ ઓલી બાજુ આમ.
મારી માણકીને શું થયું? પાણી પીને ધોઈ નાખ. મારી માણકી બીમાર થાય મને નો મજા આવે બસ. હમણાં ચાલુ થઈ ગઈ. મને બધાયથી વાલી હોય ને તો ભગવાનની માણકી. અને જમીન જવાનું છો નહીતર મને નો બોલાવતા. હા બેન. મારે કઈ બોલવું નથી ને વ્યવહાર નથી રાખો. હા બેન, બોલો. હા જમીન જાજો નહીતર આપણે વ્યવહાર કટ. અહીંયા આવે ને આ આંગણામાં એને જયમાં વગર નહીં જવાનું એવો અમારો નિયમ છે. હો રમણીકભાઈ આપણું કામ જ કરીને વહી જાવ, જમવાનું એમ ન હાલે, જમીન જાજો હો. એ હા. ભલે હાલો. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? જય સ્વામિનારાયણ. લાઇટનું કાંઈ નથી થયું, સ્વિચ બંધ થઈ ગઈ હોય, બીજું કાંઈ લાઇટનું બીજું કાંઈ ન થયું હોય, સ્વિચ જ બંધ થઈ ગઈ હોય, બીજું કાંઈ ન થાય. અમારી આમંત્રણ પત્રિકા વાંચી આપણા બધાની છે, આપણી એકની નથી. તમ તારે આપણા બધાની છે. બસ વેલા વેલા પધારજો એવી આશા રાખી છે બધા પાસે. બાપુને બોલાયા, ભાઈનો હિસાબ કરવો છે. ક્યાં ભાઈ ગા? જમીન જાયજો, હવે પ્રોગ્રામ જ છે. હે? અત્યારે લઈને અવળી કરી. કઈ વાંધો નહીં. હું શું કહું, આનું કેતી હતી હું તમને, આમાં નાખવાની એ બે એટલે પ્રકાશ નો પડે ને, એક આમાં નાખો એટલે આખું ગ્રાઉન્ડ થવું જોઈએ. અહીંયા ખાસ નાખો, અહીંયા એટલે આખું ગ્રાઉન્ડ આપણે થઈ જવું જોઈએ. ખાસ ઈ કેતી હતી હું તમને. ઓલું તો ઠીક છે, એમાં તો ફરતાય લેમ્પ થશે, લેમ્પ નાખ્યા છે એટલે એમાં ત્યાં બે એલોજન નાખી છે. એમાં વચ્ચે બે આમ નાખી. ઈ એક કાઢી લ્યો, અહીંયા રાખો, એમાં એક જ નાખો. અવળી થાય છે ને અવળી એટલે એમ તો પ્રકાશ નથી પડતો, હું આવી હતી એટલો બધો નથી એ પડતો. અત્યારે આમ છે. ઈ અવળી એ કાંઈ મારી દઈશું. આ એક માર દો અહીં મોટી, એટલે આખામાં પડે આમ. સમજાણું તમને? અને પછી ઉત્સવ પછી તો આપણે વચ્ચે મોટો થાંભલો રાખવાનો જ છે, એમાં લાઇટ ને પછી રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે ને એ વચ્ચે ઉત્સવ પછી મારવાનો છે. હાલો બધાને જમવું હોય, મારી છાસમાં રોટલી હોય. ના ત્યાં તમારે ત્યાં નથી જવું, હાલો કઈ હા હું હમણાં ફોન કરી દઈ. ગલે કામ વગર કોઈ છોકરીઓને જવાનું જ નહીં. ઠંડી છે ઠંડી. હાલો અહીં બધાયનું તૈયાર કરો જમવાનું. આ ન્યા બધાય નહીં હમાય, કેટલા છે ઓલા કેટલા બધા બોલા ભાઈ ને બધાને બોલાવ્યો. હાલો ફરતા બેસી જ જાય, બધાને બેસી જ જાવ છે. હાલો ફરતા મહેમાન ને પેલા મહેમાન બધાને જમાડ લ્યો, પછી તો હું મારી રોટલી છાસમાં વગાડ લઉં. એ પડી હું વઘાર નાખીશ ને છાસમાં. હું ક્યાં રીંગણું ખાવું? રીંગણું નથી ખાતી ને હમણાં. મને તો હાલશે રોટલી, મારી કઈ નથી. હા પછી મોડેકથી ધોજો ને. આવો આશ્રમ બની ગયો, આવજો હવે બધા. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.